નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ શહેર વોર્ડ નંબર 1 ના રહીશો દ્વારા નગરપાલિકામાં ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપતા કુંભ નિંદ્રામાંથી અધિકારીઓ અને પદાધિકારીઓ જાગ્યા અને રાતોરાત ગટરોની કામગીરી શરૂ કરવામાં આવી। આમોદ નગરપાલિકામાં 1 વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં ઉભરાતી ગટરોનું નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશો ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા। થોડા દિવસો પહેલા સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવી નગરપાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો। તેમ છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી હલ્યું ન હતું। આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહત્વની વાત છે કે આ વિસ્તારમાં આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખનું વોર્ડ હોય અને એમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળે છે અને જાહેરમાં શૌચાલય લોકો દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ગંભીર આક્ષેપ માજી પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં આમોદ નગરપાલિકા હદમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળે છે। આમોદ નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર બગડી જતા ગટરો ઉભરાવાની સમસ્યા ઉભી થાય છે। તો શું હવે પછી આવનારા સમયમાં જાહેર જનતાએ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવે તો ધરણા પ્રદર્શન કે આત્મવિલોપન કરવાની ચીમકીથી જ કામ થશે તેવું પણ નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે પછી મોદી સાહેબની સ્વચ્છતા સૂત્રનો લાભ લઈ લાખોની ગ્રાન્ટનો દુરુપયોગ આમોદ નગરપાલિકા કરતી રહેશે એમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો ચીફ મકસુદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર 1 પુરસા રોડ નવી નગરીના ઘણા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા। તે દરમિયાન અહીંના રહીશોએ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કામ નહોતું થતું। આજે હું પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ઊભો છું। 3 મહિનાથી અહીંયા 3 મોટરો બેસાડવામાં આવે છે। એક જ મોટર કાલેથી કાર્યરત થયેલી છે અને મોટર ચાલુ છે તો એ છતાંય કોઈ કર્મચારી નથી, તારા મારેલા છે। ખરેખર પુરસા નવી નગરીની અંદર ગટરો ઉભરાય છે, વરસાદી પાણીનો જે કાંસ આવેલો છે તે ઉભરાય છે। 1 વર્ષથી આ ફરિયાદ કરવામાં આવેલી હતી। 8 દિવસ પહેલાં ત્યાંના રહીશોએ લેખિતમાં રજૂઆત કરીને બુધવારનો દિવસ એટલે આજના દિવસે બપોરે 2 વાગે ધરણા પ્રદર્શન કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો। ગઈકાલે મુખ્ય અધિકારી જોડે વાત થયા પ્રમાણે એમને રાતોરાત મોટર બેસાડેલી છે ને ગટર સાફ કરવામાં માણસો મોકલેલા છે, તો ખરેખર ધન્યના પાત્ર છે। પણ હું એટલું કહેવા માગું છું કે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, એમની નાની મોટી વાતોને સાંભળવામાં આવે। અમે કોઈ રાજકારણ રમવા માંગતા નથી, પણ લોકો તકલીફમાં છે। મુખ્ય અધિકારી શ્રીને બી હું 8 દિવસ પહેલાં સ્થળ ચકાસણી કરવા માટે લઈ ગયેલો હતો। એમને ખુદે જોયેલું છે કે ખરેખર પરિસ્થિતિ ખરાબ છે। ચૂંટાયેલા પ્રમુખ, ચૂંટાયેલી પાંખ એવું જો કહેતી હોય કે અમારું વાત સાંભળતા નથી, એ દયાજનક વાત છે। ઉપપ્રમુખ શ્રીનો બી મત વિસ્તાર છે, એમના મકાનની સામે બી કચરાપેટી છે, એમના સામે પમ્પિંગ સ્ટેશન આવેલું છે, એ લોકોને પણ અમે રજૂઆત કરેલી છે। આ પમ્પિંગ સ્ટેશનની આજુબાજુમાં જે જાહેરની અંદર આટલું બધું શૌચાલય કરી જાય છે, જેને લઈને તમે શું પ્રતિક્રિયા આપો છો? ખરેખર આ જે શૌચાલય કરી જતા હોય તો નગરપાલિકા એનું ધ્યાન રાખવું જોઈએ। આજુબાજુના બાવર બી સાફ કરવા જોઈએ, સાફ સફાઈ રાખવી જોઈએ। એમની બેદરકારી છે। અત્યારે એક મોટર ચાલે છે, કોઈ કર્મચારી હાજર નથી, એ બી દયાજનક વાત છે। કામ થવું જોઈએ। અમે કોઈ રાજકારણ રમવા માટે નથી આવેલા, પણ જ્યારે નાનામાં નાના માણસનો અવાજ દબાવવામાં આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું। હું આશા રાખું છું કે મુખ્ય અધિકારીએ જે કામગીરી કરેલી છે એ કામગીરી ચાલુ રહે અને સંપૂર્ણપણે પૂર્ણ કરે। અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તે દૂર કરે। મુખ્ય અધિકારીએ ગઈકાલે મારી જોડે વાત કર્યા પ્રમાણે એમને કામ ચાલુ કર્યું છે, તે હું એમને ધન્યવાદ આપું। આગળ નગરપાલિકાના સદસ્યએ આપણે ચીમકી આપેલી, ત્યારબાદ તેમનું કામ કરવામાં આવ્યું, ત્યારબાદ આજે ફરીથી નગરજનોએ ચીમકી આપેલી છે કે ધરણા પ્રદર્શનની, બરાબર છે, ત્યાર પછી નગરપાલિકા કામ કરે છે, જે વિશે તમે શું કહેશો? નગરપાલિકાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ સમસ્યા હોય, વિસ્તારનો સમસ્યા હોય, ધરણા પ્રદર્શન પર ક્યારે ઉતરે કે જ્યારે માનવામાં વાત ના આવે તો ધરણા પ્રદર્શન પર ઉતરવામાં આવે। આપણી પાસે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ ખુલ્લો આપેલો છે। ધારાસભ્યશ્રી બી બીજેપીના છે અને સરકાર પણ બીજેપીની છે। કોઈ તકલીફ પડતી હોય તો ધારાસભ્યશ્રીને રજૂઆત કરે, જેના કારણે કંઈ સાધનની કમી હોય અથવા તો કંઈ કામ હોય તો કરી શકે। પણ અહીંયા હું વારંવાર જ્યારે પણ મારું મીડિયામાં સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે હું એવું કહેવા માગું કે અનઆવડત ત્યારે એમને ખોટું લાગે છે।
તમારી અનાવડત છે, અહીંયા 3 મોટર જોઈએ, તેના બદલે એક કાર્યરત છે તે બી 2 મહિના પછી. જો આ કામ તમે 1 મહિના પહેલા કરેલું હોત તો આ પબ્લિકને ધરણા પર ઉતરવાની ચીમકી ના આપવી પડત. તમારો વહીવટી પ્રક્રિયાની અંદર ખામી છે તે સુધારો, ગામને સુખા કાર્યની અંદર તમે ફેરવો, એવી અમે અપેક્ષા રાખીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અંગે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તે છતાં પણ આમોદ નગરની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે. તેને લઈને તમે 2 શબ્દ કહેશો? ખરેખર સરકારશ્રી આની પાછળ જો ખર્ચ કરતી હોય તો તમામ વિસ્તારોની અંદર જવું જોઈએ, મુખ્ય અધિકારીએ પણ જવું જોઈએ, પ્રમુખે પણ જવું જોઈએ, કામ થતું હોય ત્યાં પણ જવું જોઈએ, પણ અહીંયા તો કોઈ આવતું જ નથી. ઘણા વિસ્તારોની અંદર કોઈ કર્મચારી અથવા તો કોઈ અધિકારી જતા નથી. એ જવું જોઈએ. વિકાસના કામ પણ એવું છે, તમે ધ્યાન નહીં આપો તો પછી પરિસ્થિતિ એની જ થવાની છે. સરકારના લાખો કરોડો રૂપિયા બરબાદ થવાના છે, સ્વાભાવિક વાત છે.